વરવાડો જલ્દીથી કભાણમાં જન્મેલા નવજાત બાળકને જોવા ચાલી પડ્યા. કુંવારી માતા તથા મુક્તિદાતાના જન્મના શુભ સમાચાર ફેલાવનાર તેઓ સર્વપ્રથમ હતા. મહેનત છે અને તમને ગર્વ હોવો જોઈએ કે અમારા શિક્ષકો કેટલું બધું ઇન્વેસ્ટમેન્ટ તમારા બાળકોમાં કરી રહ્યા છે, એ ધનમાં કરી રહ્યા છે. તમારા બાળક એક ધન છે. તમે કબાટ તરફ નહીં જુઓ કે મારા પૈસા આ ધન છે. તમે બાળક કે ગામની અંદર દરેક સ્કૂલની અંદર પ્રોગ્રામ થાય છે, પણ આ પ્રોગ્રામ, આ શાળાનું પ્રોગ્રામ એક ઐતિહાસિક ઘટના જેવું બને છે. એનું કારણ એ છે કે શિક્ષકોનો પ્રેમ, શિક્ષકોની મહેનત. મારી સરપંચ કુમારભાઈ, મારા મિત્રો, મારા સહપાઠી કમલેશભાઈ ચાવડા અને આ સ્કૂલને પ્રોત્સાહન આપતા કિરણબા, મંજીભાઈ. ટૂંકમાં કહું, આપણે ધર્મની અંદર કીધેલું છે કે વિધાતા, જે વિધાતા છે ને, અને મારી દ્રષ્ટિએ હું એ કહું છું કે દરેક શિક્ષક છે ને એ વિધાતા છે સકો સાહેબ. કેમ કે બાળકનું ભવિષ્ય જે ઘડતો હોય ને એ સાચો શિક્ષક છે. એટલે શિક્ષક દરેક બાળકની પરવા કરતો હોય. મારે એક પ્રસંગ કેવું છે અહીંયા, એક સ્કૂલનો એક સરસ મજાનો પ્રસંગ છે. કદાચ બહેનો, માતાઓ અને જે વડીલ મિત્ર બેઠા છે ને, યુવાનો, એમને એક નાનકડો પ્રસંગ કેવું છે. એક સ્કૂલમાં એક બાળક જે છે ને થોડોક મંદબુદ્ધિનું હોય છે, એવું એવા શિક્ષકને લાગે છે. એટલે શિક્ષક એને સરસ મજાની ચિઠ્ઠીમાં એ ચિઠ્ઠી આપે છે અને એને ચિઠ્ઠી આપીને એવું કહે છે બાળકને કે બેટા આ ચિઠ્ઠી છે ને એ તારે કોઈને આપવી નહીં. આ ચિઠ્ઠી તું તારા ઘરે જઈ તારી માતાને આ ચિઠ્ઠી તું આપજે.
આ બોટલમાં શું છે? ના ના, ખાલી થમ્સ અપ છે. બીજું કાંઈ નથી ને? ના ના. તો બસ બેહી જાઓ, હાલો. બેહી ગયા, જવા દો. તો અહીંયા પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને હવે ઘર તરફ જવાનું છે. આયુષભાઈએ મમ્મ લઈ લીધો છે. ચાલો તારે કઈ મજા આવી ને? ચાલો હવે ઘરે જઈ છીએ રહ્યા. આયુષભાઈની લાગી ગઈ છે ભૂખ અને પાણીપુરી ખાવા આવી ગયા છે આપણે જૂના મિત્ર કલ્યાણજી ભાઈ કણે. ચાલો ત્યારે પાણીપુરી ખાઈ લઈ. આજનો દિવસ બહુ એન્જોયબલ હતો. મજા આવી ને? સ્કૂલમાંથી મીઠાઈ પણ મળી છે તો ચાલો હવે મમ કરી લઈએ. તો આજના વ્લોગનું અહીંયા કરીએ છીએ એન્ડ. બાય બાય.